હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેસો આપ લોગ, કેમ છો ગાઈઝ? આજે હું અત્યારે સાંજના 7:30 વાગ્યા છે અને હમણાં વ્લોગનું સ્ટાર્ટ કરું છું. એકચ્યુઅલી યાર હમણાં છે ને 2 દિવસથી હમણાં કંઈ બહાર જવાનું નથી થતું. થોડા કામમાં અમે થોડા બિઝી રહીએ છીએ, એટલા માટે વ્લોગ શૂટ નથી થતો મારાથી. પણ આજનું તમને અપડેટ કરી દઉં. અને આજનો વ્લોગ કાલે તો ભાઈ મને ખબર બી નથી કે કાલનો વ્લોગ 8 મિનિટનો થશે. મને એવું લાગ્યું 2-5 મિનિટમાં કમ્પ્લીટ થઈ જશે, પણ ક્લિપ્સ એટલી મોટી મોટી હતી ને તો 8 મિનિટ થઈ ગયો. બટ કંઈ નહીં યાર, આજના બ્લોગમાં હું તમને થોડી અપડેટ બતાવી દઉં ઘરની. અને આજનો બ્લોગ તો સાચે બહુ નાનો હશે, કમસે કમ 3 થી 4 મિનિટનો હશે. ઠીક છે. મમ્મી અત્યારે ગઈ છે પપ્પાને લેવા, અને આજે બહારનું વાતાવરણ થોડું વધારે જ અંધારું છે. આજે વરસાદ બી પડ્યો તો સવાર પરમાં થોડો બહુ નતો પડ્યો. જો ગાઈસ યાર ભાઈ બહુ કાળા વાદળો છે. ફોનમાં તો થોડું બ્રાઇટનેસ વધી જાય છે એટલા માટે ખબર નથી પડતી, પણ બહુ બ્લેક વાદળ આવી ગયા છે. સો આવી રહ્યો જો ઘરની અપડેટ. આ પટ્ટો દેખાય છે એ નવો કર્યો છે, અહીંયા આખો શેપ આપ્યો છે. અને બીજું તો જે હતું એને જ છે, અમુક પાછળ કામ થયા છે. બધું અહીંયા કબાડ પડી રહ્યું છે અત્યારે તો. અને ગાઈઝ આજે હું જીમમાં પણ ગયો હતો. બહુ ટાઈમ પછી જીમમાં ગયો હતો. જીમની મેમ્બરશિપ લીધેલી હતી, પણ આજે હું ગયો હતો જીમમાં. એન્ડ ભાઈ વધારે પડતી એક્સરસાઇઝ કરીને આવી ગયો છું. કાલે હવે જોઈએ, બટ જઈશ ખરો, કારણ કે હવે થોડી બોડીને મેન્ટેન કરવી છે, એટલા માટે જીમમાં જઈશ. તો જો તમને બીજું બી બતાવી દઉં. ઓકે ગાઈસ, તો અહીંયા દેખો પૂરી દિવાલ ચણાઈ ગઈ છે. એકચ્યુઅલી અહીંયા બાથરૂમમાં જવાનો રસ્તો હતો. અમારે પહેલાં બાથરૂમ હતું, પણ અમે જગ્યા ચેન્જ કરાવી દીધી છે. તો અહીંયા આખું બહારણું હતું, અહીંયા ડોર હતો એનો બાથરૂમનો જવાનો. તો અહીંયા આખું પેક કરી દીધી દિવાલ કરીને. અને એકચ્યુઅલી અમે બાથરૂમ બીજી જગ્યાએ કાલે મેં બતાવ્યું હતું ને બ્લોગમાં, એ રીતે અમે અહીંયા કર્યું છે. ઠીક છે. તો આ જગ્યા આખી પેક થઈ ગઈ. ને અહીંયા મારી ઈચ્છા છે કે અહીંયા શૂ રેક બનાવી દો આખી જગ્યાને. મારા શૂઝ, મમ્મીના શૂઝ ને બધા લાઈક પપ્પાના શૂઝ બધા અહીંયા જ રહેશે. ઓકે ગાઈસ, તો જો ભાઈ અહીંયા ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. અમારા ઘરે કામ કરે છે, અમારું આખું રિનોવેશનનું કામ અંકલ કરે છે. એ એકચ્યુઅલી ઘરે જતા રહ્યા હતા, પણ એમને વરસાદ દેખાયો એટલે પાછા આવી ગયા. કારણ કે અત્યારે ઉપર પેલું જે શેપ આપે છે ને એ બગડી ના જાય એટલા માટે ઢાંકવા આવ્યા હતા બિચારા અત્યારે ઘરેથી. આ જો વરસાદ ભાઈ ફૂલ એકદમ જ ચાલુ થઈ ગયો. હે નરસિંહ કાકા? હે તૈયારીમાં આવ્યો. હા એટલે જ તો, એટલે એકદમ જ આવી ગયા બિચારા. એમને જોઈએ વાદળ, એમ બી જો અત્યારે વાદળ કાળા મેસ છે. એકચ્યુઅલી કેમેરામાં જસ્ટ જ નહીં થાય. દેખો હા ઓરિજિનલ આ વખતે ભરાય છે ને. હા એ જ ને. તો જો અહીંયા પાણી અત્યારે તો થોડું હવે ઠીક છે. હવે એટલું બધું તો કંઈ ભરાય નહીં. બાઇક તો પડી છે મારે છે ત્યાં. મમ્મી બી અટકી ગઈ ત્યાં. મમ્મી ગઈ છે તો પપ્પાને કીધું રિક્ષામાં આવી જાઓ. મમ્મી કઈ પલટતી જાય ત્યાં. એ જ તો આવો ને અંદર બેસો, આવો. મમ્મી કીધું છે આવો. ગેસ તો મમ્મી હમણાં ગઈ હતી બહાર પપ્પાને લેવા, પણ મેં તમને કીધું ને એવી રીતે વરસાદ ફૂલ પડ્યો તો અહીંયા મમ્મી પલટી જ ગઈ છે. બહુ વરસાદ છે ને, બહુ એટલે પુષ્કળ વરસાદ. એવું? અરે અતિશય જો મારી હાલત તો હા આખી પલટી ગઈ છે મમ્મી તો. પપ્પા તો જો આવે છે રિક્ષામાં એમની જાતે. તો શું કરવાનું એ. પાણી ભરાયું છે આગળ? અરે આટલું પાણી કેટલું છે કંટીન્યુઅસલી પાણી. અરે બાપરે, કે ખોડિયા નગર કે આપણે અહીંયા? અચ્છા એવું છે. ઓકે ગાઈસ, તો કંઈ નહીં, મમ્મી આવી ગઈ છે, પપ્પા હવે એમની રીતે આવશે. વરસાદ તો ચાલુ જ છે, હજુ બી અંધારું ગોપ છે, ફૂલ અંધારું છે ગાઈસ, ફૂલ. ગાઈસ તો પપ્પા આવી ગયા છે. તો પપ્પા કેવું પડી ગયા તમે? ના બધું નથી પડ્યું. એવું? આજે સ્પેશિયલ રિક્ષા જો ફિલિંગ આવ્યો. રિક્ષામાં આવ્યો હતો કેમ એવું? તો આજે રિક્ષામાં આવ્યો તો કોઈ એટલે ચાલો વરસાદ પડતો હતો એટલે, બાકી ગાડી હોત તો લેવા જ હતો એમને, પણ વરસાદ પડતો એટલે રિક્ષામાં હતી, પણ એક રિક્ષા હતી ખાલી જ હતો. હા તો બે ગયો છેક સુધી કોઈ પેસેન્જર નથી, એકલું પેસેન્જર. અરે વાહ. આજે તો ફિલિંગ આવી આજે સ્પેશિયલ રિક્ષા કરીને. કેટલા પૈસા આપ્યા? 10 રૂપિયા. તો તમારું કેટલા? 10 રૂપિયા. અરે તો હાર ગયો. લો કેટલું સ્પેશિયલ રિક્ષા કરીને. સારું એટલે કહેવાય. તો એવું જ એમ મજાનું કે વિચારું ખાલી આવતે ને કે 10 રૂપિયા તો મળે. આપે અને મેં એ જ તો બરાબર 100%. કેવો આજે વરસાદ કેવો હાલોલમાં? તળાવમાં વરસાદ તો હાલમાં ઓછું છે અહીંયા. હમણાં ચાલુ થયો. મમ્મી ગઈ ત્યાં તમને લેવા નીકળી ને મમ્મી, પછી તો લાઈક વાદળ ફૂલ હતા અને પછી ચાલુ થયો. હે મમ્મી? અરે કેટલું કાળું મેસ હતું. એ જ તો મેં બતાવ્યું છે. કંઈ નહીં, ચલો. ઓકે ગાઈસ, તો આજનો બ્લોગ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. એન્ડ આઈ હોપ તમને ગમ્યો હોય મારો બ્લોગ. એન્ડ મેં કીધું હતું ને 5 મિનિટ, આજે તો પાક્કો 5 મિનિટનો બ્લોગ છે. બહુ તો 6 મિનિટનો થશે, પણ આજનો બ્લોગ અહીંયા કમ્પ્લીટ કરે છે. એન્ડ આઈ હોપ
છો નાનો વ્લોગ ગમ્યો હશે. જલ્દી હું બહાર જઉં છું, ટેન્શન નહીં. કાલે તો જઈશ, લગભગ કાલે જઈશ. એક મસ્ત એકચ્યુઅલી ખાવાનું બહુ મન થયું છે કાલે એક બહારનું, તો કાલે બતાવીશું તો વ્લોગમાં. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને મળીએ કાલના વ્લોગમાં. એન્ડ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક જરૂર કરી દેજો, સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને શેર બી કરજો આપણા દોસ્તો સાથે અને બધા જોડે, ફેમિલી સાથે. ઠીક છે, તો બાય અને ગુડ નાઇટ.